પ્રતિબળ વિકૃતિ વક્ર એટલે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો એક વક્ર છે અને એ જે વક્ર છે એની વાત આપણે કરીએ છીએ। મેક્સિમમ પૂછાતો સવાલ છે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ। તણાવ પ્રતિબળ અંતર્ગત આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ પ્રાયોગિક રીતે મેળવી શકાય છે। તણાવ લાક્ષણિકતાઓના પ્રમાણભૂત પરીક્ષણમાં બળ લાગુ પાડીને પરીક્ષણ નળાકાર કે તારને ખેંચવામાં આવે છે। તાર હોય એને ખેંચવામાં આવે છે। લંબાઈમાં થતો આંશિક ફેરફાર એટલે વિકૃતિ કહેવાય અને એ વિકૃતિ ઉત્પન્ન કરવા માટે લાગુ પાડેલ બળ નોંધવામાં આવે છે। લાગુ પાડેલ બળને ક્રમશઃ વધારવામાં આવે છે અને લંબાઈમાં થતા ફેરફાર નોંધવામાં આવે છે। પ્રતિબળ આપણને ખબર છે વ્યાખ્યા, એકમ ક્ષેત્રફળ દીઠ લાગુ પાડેલ બળ ના માન જેટલું હોય પ્રતિબળ, એટલે કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરવામાં આવે છે। હું આકૃતિ બતાવું તમને હમણાં। એમાં એક આવો આલેખ દર્શાવેલો છે। દાબીય પ્રતિબળ વિરુદ્ધ દાબીય વિકૃતિ અને આકાર પ્રતિબળ વિરુદ્ધ આકાર વિકૃતિ માટે આવા જ આલેખ મેળવી શકાય છે। જુદા જુદા દ્રવ્યો માટે પ્રતિબળ વિકૃતિનો વક્ર જુદો જુદો હોય છે। આ વક્રો આપેલ દ્રવ્યમાં બોજના વધારા સાથે કેવું વિરૂપણ થશે તે સમજવામાં મદદ કરે છે। આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે O થી A સુધીનો ભાગ એ સુરેખ છે। O થી A સુધીનો ભાગ સુરેખ છે એટલે આ વિસ્તાર હુકના નિયમનું પાલન કરે છે, એટલે કે પ્રતિબળ વિકૃતિ એકબીજાના સપ્રમાણમાં છે। O થી A સુધીના ભાગમાં પ્રતિબળ વિકૃતિના સપ્રમાણમાં છે। જ્યારે વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પાછો સીધો અહીં આવી જાય। પદાર્થ પાછો સીધો પોતાના મૂળ પરિમાણો પુનઃ પ્રાપ્ત કરે। આ વિસ્તારમાં ધન પદાર્થ સ્થિતિસ્થાપક પદાર્થ તરીકે વર્તે છે। A થી B સુધી એટલે આ વળાંક આવ્યો, A થી B સુધી આટલો ભાગ A થી B સુધી પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં નથી, પણ જો બોજ દૂર કરવામાં આવે તો પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય। એટલે બી બિંદુને આધીન બિંદુ સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય અને
તેને અનુરૂપ પ્રતિબળને આધીન પ્રબળતા સિગ્મા વાય કહેવાય. હવે જો બોજ વધારવામાં આવે તો ઉદ્ભવનું પ્રતિબળ આધીન પ્રબળતાથી વધી જાય છે અને ત્યારે પ્રતિબળના નાના ફેરફાર માટે કેટલો ફેરફાર કર્યો? આટલો જ ફેરફાર કર્યો. આટલા ફેરફાર માટે વિકૃતિમાં ખૂબ ઝડપી વધારો થાય છે. બી અને ડી વચ્ચેનો ભાગ આ બાબત દર્શાવે છે. બી અને ડી વચ્ચે કોઈ એક બિંદુ ધારો કે સી પાસે જો બોજ દૂર કરવામાં આવે તો પદાર્થ પાછો પોતાના મૂળ પરિમાણ મેળવતો નથી અને આ સ્થિતિમાં પ્રતિબળ શૂન્ય હોવા છતાં વિકૃતિ શૂન્ય નથી. વિકૃતિ રહી ગઈ. 1% કરતાં ઓછી, પણ વિકૃતિ રહી ગઈ. વિકૃતિ શૂન્ય થતી નથી. કાયમી સ્થાપન કહેવાય એને. અને કહેવાય કાયમી સ્થાપન થઈ ગયું કહેવાય. આ વિરૂપણને પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય. અને આલેખ પરનું ડી બિંદુ જે છે એ ડીને દ્રવ્યની અંતિમ તણાવ પ્રબળતા કહેવાય. અને આ બિંદુથી આગળ લાગુ પાડેલ બળ ઘટાડવામાં આવે તો પણ વધારાની વિકૃતિ ઉદ્ભવે છે અને ઈ પાસે પદાર્થ તૂટી જાય છે. એટલે જો અંતિમ પ્રબળતા બિંદુ ડી અને ફ્રેક્ચર પોઈન્ટ ઈ પાસે હોય તો બટાકનું દ્રવ્ય કહેવાય. ફરી આગળ લઈએ આપણે કે જો ઈ બિંદુ પાસે પદાર્થ તૂટી જાય તો ઈને ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય. અને ડી અને ઈ જો પાસે હોય તો પદાર્થ ઝડપથી તૂટી જાય એમ કહેવાય, એટલે બટકણો કહેવાય. આપણે પેન્સિલ હોય જલ્દી તૂટી કે બટકણી પેન્સિલ છે એમ આ દ્રવ્યને બટકણું દ્રવ્ય કહેવાય. અને જો આ બે બિંદુઓ દૂર હોય તો એને તન્ય ખેંચી શકાય એવું પદાર્થ તન્ય દ્રવ્ય કહેવાય. અગાઉ નોંધ્યું તેમ જુદા જુદા દ્રવ્યો માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ ની વર્તણૂક જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે રબરને તેની મૂળ લંબાઈ કરતાં વધુ ખેંચી શકાય છે, છતાં તે પોતાના મૂળ આકારમાં પાછું ફરે છે. આકૃતિમાં આ જે આલેખ આપ્યો છે, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આપ્યો છે, એ આલેખ શું છે? હૃદયમાં મહાધમનીની સ્થિતિસ્થાપક પેશી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર દર્શાવેલો છે. અહીં સ્થિતિસ્થાપક વિસ્તાર ખૂબ જ મોટો હોવા છતાં આ દ્રવ્ય તે વિસ્તારમાં હુકના નિયમને અનુસરતું નથી. બીજું કે તેમાં કોઈ સ્પષ્ટ પ્લાસ્ટિક વિસ્તાર પણ નથી. મહાધમનીની પેશી રબર વગેરે જેવા
દ્રવ્યોને ખેંચીને બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે, એટલે એવા દ્રવ્યોને ઇલાસ્ટોમર કહેવામાં આવે છે. સ્થિતિસ્થાપક અંકો આપણે સ્ટ્રક્ચરલ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ડિઝાઇન માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ વક્રમાં સ્થિતિસ્થાપકતાની હદ પહેલાંનો સપ્રમાણવાળો વિસ્તાર આકૃતિમાં ઓથી એ વાળો વિસ્તાર, આટલો વિસ્તાર ખૂબ મહત્વનો છે. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહે છે તથા તે આપેલ દ્રવ્ય માટે લાક્ષણિક હોવાનું કહેવાય છે. યંગ મોડ્યુલસ. પ્રાયોગિક અવલોકનો સૂચવે છે કે આપેલા દ્રવ્ય માટે તણાવ પ્રતિબળ હોય કે દાબીય પ્રતિબળ, ઉદ્ભવતી વિકૃતિનું માન સમાન હોય છે. તણાવ અથવા દાબીય પ્રતિબળ સિગ્મા અને સંગત વિકૃતિ ઈના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે. કોને કહેવાય યંગ મોડ્યુલસ? પ્રતિબળ, તણાવ પ્રતિબળ કે દાબીય પ્રતિબળ સિગ્મા અને સંગત વિકૃતિ ઈના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહે છે અને તે સંકેત વાય દ્વારા દર્શાવવામાં આવે છે. યંગ મોડ્યુલસ વાય ઇક્વલ ટુ સિગ્મા અપોન ઈ થયું કહેવાય. સિગ્મા એટલે ખબર છે એફ અપોન એ, વિકૃતિ એટલે ખબર છે ડેલ્ટા એલ અપોન એલ, એટલે એફ ઇન્ટુ એલ છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ થાય. અહીં વિકૃતિ પરિમાણ રહિત રાશિ હોવાથી યંગ મોડ્યુલસનો એકમ પ્રતિબળના એકમ જેવો જ છે, એટલે કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ કહેવાય. કેટલાક યંગ મોડ્યુલસો અને પ્રબળતાના મૂલ્યો કોઠામાં આપેલા છે, કોષ્ટકમાં આપેલા છે, અને એમાં જોવા જઈએ ચોપડીમાં પાના નંબર 235 ઉપર એ કોઠો આપેલો છે. એ કોષ્ટક પરથી જોઈ શકાય કે ધાતુઓ માટે યંગ મોડ્યુલસ વધારે છે. માટે આવા દ્રવ્યોની લંબાઈમાં નાના ફેરફાર માટે મોટા બળની જરૂર પડે. 0.1 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના પાતળા તારની લંબાઈમાં 0.1% વધારો કરવો હોય તો 2000 ન્યૂટન બળની જરૂર પડે. 2000 ન્યૂટન બળની જરૂર પડે. આટલા જ આડછેદનું ક્ષેત્રફળ હતા એલ્યુમિનિયમ, પિત્તળ અને તાંબાના તારમાં આટલી જ વિકૃતિ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 690 ન્યૂટન, 900 ન્યૂટન અને 1100 ન્યૂટન હોય છે. એનો અર્થ એવો થયો કે એલ્યુમિનિયમ, પિત્તળ અને તાંબા કરતાં સ્ટીલ વધુ સ્થિતિસ્થાપક છે. અને આ કારણોસર હેવી ડ્યુટી મશીન અને સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં સ્ટીલને પસંદ કરવામાં આવે છે. લાકડું, હાડકું, કોન્ક્રીટ અને કાચ માટે યંગ મોડ્યુલસ ઓછા હોય છે.